3 સોનોગ્રાફી મશીનો સીલ કરી દેવામાં આવ્યા। તો આ બાબતે ડૉક્ટર ગુજરાત હાઈકોર્ટમાં ગયા, પણ ગુજરાત હાઈકોર્ટે એમની અરજી ફગાવી દીધી છે। ગર્ભ પરીક્ષણ કરવું એ ગેરકાયદેસર છે, એ બધાને જ ખબર છે, પણ એક ડૉક્ટર જે બનાસકાંઠાના ઈડર જિલ્લાના હતા, એમને એક સ્ટિંગ ઓપરેશનની અંદર એ ગર્ભ પરીક્ષણમાં દર્દી પાસેથી 25,000 લેતા પકડાયા હતા અને એનો કેસ ચાલતો હતો અને એમાં એમની પર એમનું રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું હતું। એમના 3 સોનોગ્રાફી મશીનો સીલ કરી દેવામાં આવ્યા। તો આ બાબતે ડૉક્ટર ગુજરાત હાઈકોર્ટમાં ગયા, પણ ગુજરાત હાઈકોર્ટે એમની અરજી ફગાવી દીધી છે અને જે ચુકાદો છે કે એમનું રજિસ્ટ્રેશન રદ કરવું અને 3 સોનોગ્રાફી મશીન સીલ કરવા, એ નિર્ણયને ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખ્યો છે। એટલે એક ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરને એક મોટી લપડાક પડી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com। બનાસકાંઠા ઈડરના એક ડૉક્ટર છે મિલન પટેલ, એમનું લક્ષ્મી વુમન્સ હોસ્પિટલ કરીને એક હોસ્પિટલ છે, ત્યાં આગળ 18 ફેબ્રુઆરી 2025ના દિવસે એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને એવો આરોપ હતો કે આ દર્દી બનાવટી મોકલવામાં આવ્યો હતો અને એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું। એ પછી એમણે 25,000 રૂપિયા માંગ્યા હોવાનો આરોપ લગાડવામાં આવ્યો અને 24 માર્ચ 2025ના દિવસે એમનું જે રજિસ્ટ્રેશન છે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું। તો એ બાબતે ડૉક્ટરે ગુજરાત હાઈકોર્ટની અંદર અરજી કરેલી હતી કે એમણે કોઈ નિયમનો ભંગ નથી કર્યો, 25,000 આપ્યા એના બી પુરાવા નથી, પરંતુ ગુજરાત હાઈકોર્ટે આ વાત માની નથી અને એમની અરજી છે એ ફગાવી દીધી છે। હવે આ જે સાબરકાંઠા જિલ્લાના ઈડરના જે ડૉક્ટર મિલન કુમાર છે, એમને સ્ટેટ એપ્રોપ્રિએટ ઓથોરિટીએ આદેશ આપેલો હતો અને સૌથી પહેલાં એમને એક શોકોઝ નોટિસ મોકલવામાં આવી હતી કે આ તમે જે ઉલ્લંઘન કર્યો છે NCP PNC PNT એટલે જે પ્રી કન્સેપ્શન એન્ડ પ્રી નેટલ ડાયગ્નોસિસ ટેકનિક જે ગેરકાયદેસર ગણવામાં આવે છે, એ તમે કોઈ પણ મહિલા જે ગર્ભવતી હોય એના ગર્ભમાં રહેલા બાળકનું તમે પરીક્ષણ નહીં કરી શકો, એ કયું લિંગ છે એ વિશે તમે જાહેરાત નહીં કરી શકો। તો એની નોટિસ મોકલવામાં આવી અને એમની પાસે જવાબ માંગવામાં આવ્યો, પરંતુ એ એપ્રોપ્રિએટ જવાબ હતો નહીં। એટલે 24 માર્ચ 2025ના દિવસે સ્ટેટ એપ્રોપ્રિએટ ઓથોરિટીએ એમની રજિસ્ટ્રેશન રદ કર્યું। આની અંદર એક ગંભીર બાબતની એ પણ નોંધ લેવામાં આવ્યું કે ફોર્મ F નહોતું ભરવામાં આવ્યું અને હાઈકોર્ટે એવું કીધું કે ફોર્મ F નહીં ભરવું એ કોઈ નાની કે કારકુની ભૂલ નથી। હવે કાયદાકીય જોગવાઈ અનુસાર જ્યારે ગર્ભવતી મહિલાઓના લિંગ નિર્ધારણને રોકવા માટે અને અલ્ટ્રાસાઉન્ડ માટે ફોર્મ F ભરવું સખત ફરજિયાત છે। એટલે ફોર્મ F કોઈ પણ સંજોગોની અંદર ભરાવવું જ જોઈએ અને એનું પાલન નહીં કરવામાં જો નિષ્ફળ જાય છે તો બિનજામીનપાત્ર કોગ્નિઝેબલ ગુનો બને છે। અને ડૉક્ટરે એવું કીધું કે મેં 25,000 લીધા એવા કોઈ પુરાવા નથી। તો એની અંદર સ્ટિંગ ઓપરેશનની અંદર જ્યારે આ સ્ટેટ એપ્રોપ્રિએટ ઓથોરિટીએ CCTV રજિસ્ટર્સ બધું કબજે કર્યું હતું, તો એની અંદર એક વાત સામે આવી હતી કે ડૉક્ટરે એક રોશની મેડિકલ સ્ટોરના જીગર પટેલ નામના વ્યક્તિને 25,000 રૂપિયા આપવાનો આદેશ કરેલો હતો। એટલે આ બધી સુનાવણી દલીલો સાંભળ્યા પછી ગુજરાત હાઈકોર્ટે ડૉક્ટરની એ અરજી ફગાવી દીધી હતી કે એમણે એવી માંગણી કરેલી કે મારું જે રજિસ્ટ્રેશન છે એ ફરીથી યથાવત કરવામાં આવે અને મારા જે 3 સોનોગ્રાફી મશીનો છે જે સીલ કરેલા છે એ પાછા આપવામાં આવે। પરંતુ ગુજરાત હાઈકોર્ટે ચોખ્ખી ના પાડી દીધી છે કે આ તમે જે કર્યું છે એ મુજબ જે આદેશ સ્ટેટ ઓથોરિટી આપ્યો છે એ બરાબર છે। એટલે ડૉક્ટરને લપડાક પડી છે।
તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.